શેરબજાર તથા આઈપીઓમાં રોકાણથી સારો એવો નફો મળશે તેવું કહી ફરિયાદી પાસેથી 99 લાખથી વધુ ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર ઠગને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો। સુરત સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર પર ફરિયાદીએ ફરિયાદ કરી હતી। તેઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી જાહેરાત કરી પોસ્ટ કરી વિશ્વાસમાં લઈ ઠગોએ 99,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરી હતી। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમ તપાસ હાથ ધરી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર મૂળ ભાવનગરના પાલીતાણાનો હાલ કાપોદ્રા ખાતે એલિશ રોડ પર આવેલા જનતા એપાર્ટમેન્ટમાં રહેતા નાનજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સવજી બારૈયાને ઝડપી પાડ્યો, જેની વધુ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે। સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી, જે અંતર્ગત લગભગ 1800 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી। આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી। ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા। તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને જે છે મિલનદરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી 99 લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।